કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ, પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે. ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સમય જ મેળવી શકાય છે સાહેબ. સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવું પડે છે. રસ્તો એક જ હોય છે મારા વાલા, બસ મનમાં વિચારો જ અલગ અલગ હોય છે. સાહેબ, જે પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે, ધન્ય છે એવા હરેક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય સાહેબ. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. નાપાસ થશો તો ચાલશે, પરંતુ ક્યારેય નાસીપાસ ન થતા મારા વાલા. સાહેબ, એક વાત જરૂર યાદ રાખજો, નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી. જેને વિવાદ કરવો છે તેની પાસે પક્ષ છે, જેને વિકાસ કરવો છે તેની પાસે તો પોતાનું લક્ષ્ય છે. જીવનમાં બધું જ શક્ય છે સાહેબ, બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ. સાહેબ, જે વ્યક્તિને વધુમાં વધુ તકલીફ હોય ને તેને આગળ જતાં સારામાં સારો અને સચોટ માર્ગ મળે છે. સાહેબ, પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો તમને સમય જ ના રહે. નિષ્ફળતા એક દિશા છે, તેને સમજો અને આગળ વધો. સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું. પ્રમાણિકતાથી કામ કરો, લોકો આપોઆપ પસંદ કરશે. વિવેક બુદ્ધિ અને સ્પષ્ટ વાણી એ બે બાબતો માણસ પશુ કરતાં ચડિયાતો છે. મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે તે તેના કર્મનું જ ફળ છે સાહેબ. આમ તો દુનિયાની નજરમાં ઘણો સક્ષમ છું સાહેબ, પણ આ બે મહાસાગરનું ઋણ ચૂકવવા અસક્ષમ છું. એક પિતાના પરસેવાનું અને બીજી માતાનું મમતાનું. પિતા પાસેથી સંઘર્ષ શીખો, માતા પાસેથી સંસ્કાર શીખો, બાકી બધું તો દુનિયા શીખવાડી દેશે. વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી તમારા માતા પિતા છે. અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે, પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી. સાહેબ, માતૃભાષા એ સભ્ય સમાજના નિર્માણનો પાયો છે. વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે ને સાહેબ, તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે છે. જે વિદેશી ભાષા નથી જાણતો ને સાહેબ, તે પોતાની માતૃભાષા પણ નથી જાણતો. કોઈની લાગણીઓ દુભાવવી બહુ સહેલી છે સાહેબ, પણ એ જ કોઈના તરફથી મેળવવી બહુ અઘરી છે. માપશો ઊંડાઈ તો મળશે નહીં તળિયું, યાદ કરશો તો મળી જશે તમારું ફળિયું. સાહેબ, એક વાત જરૂર યાદ રાખજો કે કોઈને ખરાબ ચિતરવા નહીં, કારણ કે એમાં કલર તો આપણો જ વપરાય છે.
મિત્રો, દરરોજ સવારે આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.